આવે છે ત્યારે તે સંકલ્પ દ્વારા આપણા બધાનો સહયોગ અને સાથ હોય છે તો એની જે સફળતા છે એ જરૂરથી પ્રાપ્ત થઈ છે। આજે આપણે બધાના શુભ આશીર્વાદ અને દુઆઓ સાંભળી અને સાથે સાથે આજે સમય એવો છે કે દુનિયાની અંદર અને આપણા સમાજની અંદર અને વ્યક્તિઓના જીવનની અંદર એટલી બધી અશાંતિ છે કે જેઓ પોતે જીવનની શાંતિની શોધ માટે એ ભટકતી રહે છે। ચાહે જીવનમાં ગમે તેટલું ધન છે, સંપત્તિ છે, મહેલો છે, ગાડીઓ છે, પણ જીવનની અંદર જે શાંતિ નથી એ શાંતિની શોધ માટે આજે બધી આત્માઓ ભટકી રહી છે। તો હું જીવનનો એ અનુભવ કરું છું કે જ્યારથી નડિયાદમાં પ્રભુ શરણમ બન્યું છે ત્યારથી એવી એવી આત્માઓ આવે છે કે જે પોતાનું જીવન એક નવું જીવન બનાવી રહી છે। એવી રીતના મને પૂછવામાં અર્પિતાબેન અને તરુબેન પૂછતા હતા કે બેન આ ભવનનું નામ શું રાખીએ? મેં કીધું તમે વિચારી જુઓ પછી હું કહીશ। પણ તે છતાં એ લોકોનો એ સંકલ્પ મને સંભળાવ્યો કે બેન નડિયાદમાં પ્રભુ શરણમ છે તો અહીંયા શિવ શરણમ ભવન બનાવીએ। તો આજે શિવ શરણમ જે ભવનનું ઉદ્ઘાટન થયું અને સાથે સાથે આપણે એ જ ઈચ્છા રાખીએ અને આપણે બધા એ જ વિશેષ યોગદાન આપીએ કે આ શિવ શરણમમાં જે પણ આત્માઓ પ્યાસી છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે, શાંતિને માટે, તો એ આત્માઓ અહીંયા આવી અને વિશેષ એક એસલમ સ્થાન બને। કેમ કે બાબા આપણને બાળકોને આ જ વિશેષ કહી રહ્યા છે કે કોઈ પણ સ્થાન જ્યારે બનતું હોય ત્યારે એ એસલમ સ્થાન ત્યારે બને છે અને આત્માઓને આવવાની ઈચ્છા ત્યારે થઈ છે કે જ્યારે આપણે બધા મળી એ સ્થાનને સાધનાનું સ્થાન બનાવીએ। જેટલી જેટલી સાધના વધતી જશે એટલું એટલું આત્માને આપણી પાસે શાંતિ પ્રાપ્ત કરવાની એક સ્વાભાવિક ખેંચ થશે। આજના દિવસે હું એ જ શુભભાવના અને શુભકામના રાખું છું કે તરુબેન, અર્પિતાબેન, રાજેશભાઈ અને જયુભાઈ પરિવાર કે જેણે પોતાના તન મન ધન દ્વારા અને સમય અને સંકલ્પ દ્વારા જે આ વિશેષ કાર્યની અંદર સહયોગી બન્યા છે તો એ આત્માઓને પણ વિશેષ જેને કહીએ બાબા દ્વારા અને બધી આત્માઓ દ્વારા આ પુણ્યનું ખાતું પણ જમા થશે। જયુભાઈના લૌકિક યુગલ કે જ્યારે અહીંયા કુંભ મૂકવાનો હતો કે ખાતમુહૂર્ત કરવાનું હતું તેવા જ સમયે એમને પોતાની શારીરિક બીમારી બહુ જ મોટી આવી ગઈ કે જેને કારણે તે સમયે એ નહોતા આવી શક્યા। પરંતુ એવી સ્થિતિ હતી કે બચશે કે કેમ, પણ આ બધા પુણ્યનું ખાતું અને દુઆઓને કારણે એમને પોતાનું આ એક નવું જીવન પ્રાપ્ત કર્યું છે અને આજે આ કાર્યની અંદર એ ઉપસ્થિત છે। તો વિશેષ બાબા જે કંઈ કાર્ય બાળકો કરે છે એનું જે રિટર્ન છે એ રિટર્ન આપણને બાબા આ જન્મની અંદર આપી દે છે। તો આજે હું એ શુભભાવના અને શુભકામના રાખું છું કે આપણે બધા જ બાબાના બાળકો જીવનની અંદર હવે કંઈ બચવાનું નથી। ન આપણું શરીર બચશે, ન આપણું તન મન ધન કશું જ બચવાનું છે। જ્યારે પ્રકૃતિની આપદાઓ આવશે, જ્યારે કંઈ પણ તકલીફો આવશે ત્યારે આપણે પણ એની સાથે સાથે બધું જ જતું રહેવાનું છે। તો કેમ નહીં અત્યારનો સમય છે એ સમયને આપણે ધ્યાનમાં રાખી આપણે બધા જ બાબાના બાળકો એવા સારા કાર્યની અંદર આપણું તન મન ધન સમય અને સંકલ્પને લગાવીએ જેથી વિશ્વની આત્માઓનું કલ્યાણ થાય એવી શુભ ભાવના અને શુભકામના સાથે ઓમ શાંતિ। ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય દીદીજી। હવે આપણે સૌ કેક કટિંગ દ્વારા